જે મરી ગયો છે ને એ આરોપી હતો, એ બદમાશ હતો, ઝઘડો કરવા વાળો હતો. અત્યારે કોણ આરોપી બની ગયું? સમય બદલાતા આટલી જ વાર લાગે. જયારે તમે કાયદો હાથમાં લ્યો આટલી જ વાર લાગે. આપણે ત્યાં લોકશાહી છે, મારી નાખવાનું કાપી નાખવાનું મન થાય. આમાંથી એક 10 પાસ નથી. કેટલા 10 જણા છે ટોટલ? કેટલા? એક જણા 10 પાસ નથી. એટલે આ ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. હું તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે. દોડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે આડોશી પર. તમારે કોઈને ટ્રમ્પ હારે ઝઘડો થાય? ના થાય. કોની સાથે થાય? પાડોશી હારે જ થાય. ભાઈબંધ દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ અને આપણે આજુબાજુના ગામમાં જ થાય. આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય એના માટે બુદ્ધિ ખાલી આ જોવાની મારે મજા આવી, વિડીયો ઉતાર્યો. એવા મોદી સાહેબ કહે ને આપણે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો. યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીતર તો બધા વચન જ વધારે. એટલે આમાંથી શીખવાનું. અને આ બધાનું જોઉં છું ને તો મને તમને જોઉં ને આ છોકરાઓને જોઉં તમને જો બધા એક સરખા લાગો. આમાંથી એક કઈ ક્રિમિનલ નથી. આ જે 10 છોકરાઓ છે એમાંથી એક કઈ કોઈ એવો મોટો ક્રિમિનલ નથી. આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી. આજીવન પડશે, હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે. જેની ઘરે 1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય. જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે, તમારી પાછળ રખડતા ના થઈએ, બરાબર? જોવાનું, ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું. કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે, બરાબર? ઉતરે છે ખોપડીમાં? હે? ખાલી હાથ પાડો છો. સારું, ચલો.